ક્યારેય વિચાર્યું છે કે આપણું શરીર અંદરથી એકદમ સ્વચ્છ કેવી રીતે રહે છે? જાણે કે કોઈ અત્યંત આધુનિક સફાઈ ટીમ 24 કલાક કામ કરી રહી હોય, જે બધો જ ઝેરી કચરો દૂર કરીને આપણને સ્વસ્થ રાખે છે. તો આજે આપણે એ જ જબરદસ્ત સિસ્ટમ એટલે કે આપણા ઉત્સર્જન તંત્રની અંદર ડોક્યું કરવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે શરીરમાં આ કચરો આવે છે ક્યાંથી અને ઉત્સર્જન શા માટે આટલું જરૂરી છે. પછી આપણે માનવ ઉત્સર્જન તંત્રની આખી સફર પર નીકળીશું. એ પણ જાણીશું કે મૂત્ર શું છે અને કેટલું બને છે. અને હા, પરસેવો એ પણ એક રીતે ઉત્સર્જન જ છે અને શરીરને ઠંડુ પણ રાખે છે. પછી આપણે એ પણ જોઈશું કે જો કિડની કામ ન કરે તો શું થાય. અને છેલ્લે પ્રાણીઓમાં આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એના પર પણ એક નજર નાખીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આપણા શરીરને આટલી બધી સફાઈની જરૂર જ કેમ પડે છે? આ બધો કચરો આવે છે તો આવે છે ક્યાંથી? અને ધારો કે એને સાફ ન કરીએ તો શું થાય? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. જુઓ, આપણને એ તો ખબર જ છે કે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જેવો કચરો બહાર નીકળી જાય છે, બરાબર ને? પણ શરીરમાં બીજા પણ ઘણા ઝેરી પદાર્થો બને છે. એનું શું? એ ક્યાં જતા હશે? ક્યારે વિચાર્યું છે? આપણા શરીરમાં છે ને અબજો નાના નાના કોષો છે અને આ દરેક કોષ એક નાનકડી ફેક્ટરી જેવું છે જે સતત કામ કરતું રહે છે. હવે કોઈ પણ ફેક્ટરીમાં કામ થાય એટલે થોડો ઘણો કચરો તો નીકળે જ, બરાબર? બસ એ જ રીતે આપણા કોષો પણ જ્યારે પોતાનું કામ કરે છે ત્યારે ઝેરી કચરો બનાવે છે. અને આ કચરો જો શરીરમાં જમા થતો રહે તો એ ખૂબ જ નુકસાનકારક છે. એટલે એને સમયસર બહાર કાઢવો જ પડે. અને શરીરની આ કચરો સાફ કરવાની, એને બહાર કાઢવાની જે આખી પ્રક્રિયા છે એને જ બાયોલોજીની ભાષામાં કહેવાય છે ઉત્સર્જન. સિમ્પલ. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે ઉત્સર્જન કેમ જરૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણા શરીરમાં આખું કામ થાય છે કેવી રીતે. આપણે કચરાની આખી જર્નીને ફોલો કરીશું. એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં જઈને પૂરી થાય છે. આખી સિસ્ટમનો સૌથી મોટો હીરો કોણ છે ખબર છે? આપણું લોહી. એને તમે એક સુપર હાઈવે જેવું સમજી શકો. એ આખા શરીરમાં ફરે છે અને દરેક ખૂણેથી દરેક કોષમાંથી કચરો ભેગો કરે છે. અને પછી આ બધું કચરો લઈને પહોંચે છે આપણા બોડીના મેઇન ફિલ્ટ્રેશન પ્લાન્ટ સુધી. તો આ ફિલ્ટરેશનની આખી સફર કેવી છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, કચરાવાળું લોહી, જેમાં સારી અને ખરાબ બંને વસ્તુઓ ભળેલી હોય છે, એ પહોંચે છે આપણી બે કિડની એટલે કે મૂત્રપિંડ સુધી. ત્યાં બીજું સ્ટેપ, લોહીનું ફિલ્ટરિંગ થાય છે. અને અહીંયા જ જાદુ થાય છે. જે પણ કામની વસ્તુઓ છે એને કિડની પાછી લોહીમાં મોકલી દે છે. ત્રીજું, જે નકામો કચરો પાણીમાં ઓગળેલો છે એ અલગ થઈને મૂત્ર બને છે. ચોથું, આ મૂત્ર કિડનીમાંથી મૂત્રવાહિની નામની પાઇપ દ્વારા નીચે મૂત્રાશયમાં જાય છે. અને છેલ્લે પાંચમું સ્ટેપ, મૂત્રાશયમાં એ જમા થાય છે અને પછી મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. ખરેખર આ કેટલી સ્માર્ટ સિસ્ટમ છે. એ જાણે છે કે શું રાખવાનું છે અને શું ફેંકી દેવાનું છે. જબરદસ્ત. તો આ મુખ્ય 4 ખેલાડીઓ છે: મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આ ચારેય મળીને એક પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. ફિલ્ટરિંગથી લઈને ફાઇનલ ડિસ્પોઝલ સુધી બધું જ સંભાળી લે છે. સારું, તો આપણે આખી પ્રોસેસ તો જોઈ લીધી. પણ આ પ્રોસેસનું જે ફાઇનલ પ્રોડક્ટ છે એટલે કે મૂત્ર, એ શું છે? એ શેનું બનેલું હોય છે? ચાલો એના વિશે થોડું જાણીએ. સામાન્ય રીતે એક પુખ્ત વ્યક્તિ 24 કલાકમાં એટલે કે એક દિવસમાં લગભગ 1 થી 1.5 લીટર જેટલું મૂત્ર બહાર કાઢે છે. વિચારો, આ તો લગભગ પાણીની એક મોટી બોટલ ભરાઈ જાય એટલું થયું. અને તમને જાણીને નવાઈ લાગશે કે મૂત્રમાં 95% તો ખાલી પાણી જ હોય છે. બાકીના 5%માં શું હોય છે? એમાં 2.5% જેટલું યુરિયા હોય છે, જે પ્રોટીનના પાચનથી બનતો મુખ્ય કચરો છે. અને બાકીના 2.5%માં બીજા નકામા પદાર્થો અને ક્ષાર હોય છે. પણ શું કચરો બહાર કાઢવાનો આ જ એક જ રસ્તો છે? ના, શરીર પાસે એક બીજો પણ રસ્તો છે. અને એ છે પરસેવો. હા, આપણને જે પરસેવો થાય છે એ પણ એક રીતે ઉત્સર્જન જ છે. બૂજોનો એક મસ્ત સવાલ છે.
એણે નોંધ્યું છે કે ઉનાળામાં ખાસ કરીને બગલ જેવા ભાગમાં કપડા પર સફેદ ડાઘ પડી જાય છે. આવું કેમ થાય છે? વેલ, એનું કારણ છે પરસેવામાં રહેલા ક્ષાર. જ્યારે પરસેવાનું પાણી તો ઉડી જાય છે, પણ એ ક્ષાર કપડા પર રહી જાય છે. તો પરસેવાનું બીજું શું કામ છે? એ આપણા શરીરને ઠંડુ રાખે છે. કઈ રીતે? એ સમજવા માટે માટલાનું ઉદાહરણ બેસ્ટ છે. આપણે જાણીએ છીએ કે માટલામાં પાણી ઠંડુ રહે છે, કેમ કે માટલાની બહારની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન થાય છે અને એ ઠંડક પેદા કરે છે. બસ, આપણા શરીરમાં પણ એવું જ થાય છે. જ્યારે પરસેવો આપણી ચામડી પરથી બાષ્પીભવન પામે છે, ત્યારે એ આપણા શરીરને ઠંડક આપે છે, એકદમ નેચરલ એર કન્ડિશનર જેવું. અત્યાર સુધી આપણે જોયું કે આ સિસ્ટમ કેટલી સરસ રીતે કામ કરે છે. પણ જો આ સિસ્ટમનો મુખ્ય ભાગ એટલે કે મૂત્રપિંડ કામ કરવાનો બંધ કરી દે તો ત્યારે શું થાય? કોઈ ચેપ કે ઈજાને કારણે ક્યારેક કિડની કામ કરતી બંધ થઈ શકે છે. અને જ્યારે આવું થાય ત્યારે પેલો બધો ઝેરી કચરો લોહીમાં જ ભેગો થવા લાગે છે. આ સ્થિતિ ખૂબ જ ગંભીર અને જીવલેણ પણ બની શકે છે. આવા સમયે વ્યક્તિને જીવિત રહેવા માટે બહારથી મદદની જરૂર પડે છે. અને આ મદદનું નામ છે ડાયાલિસિસ. ડાયાલિસિસ એક એવી પ્રોસેસ છે જેમાં એક મશીન, જેને આપણે કૃત્રિમ મૂત્રપિંડ કહી શકીએ, એનો ઉપયોગ કરીને લોહીને સાફ કરવામાં આવે છે. ટૂંકમાં, જે કામ આપણી કિડની નથી કરી શકતી એ કામ આ મશીન કરે છે. ઓકે, તો આપણે માણસોની વાત તો કરી લીધી, પણ આખી પ્રાણી સૃષ્ટિનું શું? શું બધા પ્રાણીઓમાં આ સિસ્ટમ એકસરખી જ હોય છે? ચાલો, હવે થોડી નજર પ્રાણીઓ તરફ કરીએ. પહેલીને પણ એ જ સવાલ થાય છે કે શું બધા પ્રાણીઓ એક જ રીતે મૂત્રોત્સર્જન કરે છે? અને આનો જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો પ્રાણી કયા પ્રકારનો કચરો બહાર કાઢશે ને, એનો મોટો આધાર એના પર છે કે એને પાણી કેટલું મળે છે. દાખલા તરીકે માછલી જેવા જળચર પ્રાણીઓ, એ તો પાણીમાં જ રહે છે, એટલે એ એમોનિયા જેવો કચરો સીધો જ પાણીમાં ઓગાળી દે છે, કોઈ ચિંતા જ નહીં. બીજી બાજુ પક્ષીઓ, ગરોળી કે સાપ જેવા પ્રાણીઓ, જેમને પાણી બચાવવાની જરૂર હોય છે, તેઓ યુરિક એસિડ નામનો સફેદ અર્ધઘન પદાર્થ બહાર કાઢે છે. તમે પક્ષીઓની ચરક જોઈ હશે, એ જ. અને આપણે માણસો, આપણે યુરિયા બહાર કાઢીએ છીએ, જેને શરીરમાંથી બહાર કાઢવા માટે પાણીની જરૂર પડે છે. તો દરેક જીવે પોતાના પર્યાવરણ પ્રમાણે અનુકૂલન સાધ્યું છે. તો આપણે જોયું કે આપણું આ આંતરિક ફિલ્ટરેશન પ્લાન કેટલું જબરદસ્ત અને કાર્યક્ષમ છે, પણ એ એટલું જ નાજુક પણ છે. એ ચૂપચાપ સતત આપણા શરીરને સાફ કરતું રહે છે. તો અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરું છું. આપણી રોજિંદી જીવનશૈલીમાં, આપણી ખાવા પીવાની આદતોમાં આપણે એવા કયા ફેરફાર કરી શકીએ જેનાથી આપણે આ અદ્ભુત સિસ્ટમનું લાંબા સમય સુધી ધ્યાન રાખી શકીએ?